નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું ચોડીને ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે ગ્રામ રક્ષક દળ ભરતી અને સાગર રક્ષક દળ ભરતી 2025ને લઈ અને ખાસ એક અગત્યની જે જાહેરાત આવી છે, જેની અંદર મિત્રો જે શારીરિક કસોટી હોય છે એની મિત્રો તારીખ જાહેર કરી દેવામાં આવી છે। અને આ શારીરિક કસોટી 15 તારીખથી શરૂ થાય છે અને 20 તારીખ સુધી જે અલગ અલગ જે પોલીસ સ્ટેશનની જે વિગતો છે એ મુજબ જે પણ ઉમેદવાર હોય પોતાના જરૂરી આધાર પુરાવા સાથે જે સ્થળ આપેલું છે ત્યાં તમારે હાજર રહેવાનું છે। તો જે પણ મિત્રો હોય ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ જે બનવા માટેના ફોર્મ ભરેલું હોય એ મિત્રો ખાસ વિડીયો અગત્યનો છે, તો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ખાસ વાત કરવામાં આવે તો મિત્રો આજની જાહેરાત છે કે પોલીસ કચ્છ ભુજ જિલ્લા ખાતેથી માનદ વેતન ધરાવતા હંગામી જીઆરડી એસઆરડી મહિલા સભ્યોની ખાલી રહેલી જગ્યા પર ભરતી કરવા અર્થે મેળવવામાં આવેલ ઉમેદવારી પત્રકો સબબ નિયત જે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન અને માપદંડ 15/4/2025 થી 20/4/2025 દરમિયાન નીચે મુજબની જે વિગતે આયોજન કરવામાં આવ્યું છે। ખાસ પુરુષોનું માપદંડ છે જેમની ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન 45 ગ્રામ હોવું જોઈએ અને 1600 મીટર દોડ તમારે 9 મિનિટ 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું છે અને છાતી ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવેલી 84 હોવી જોઈએ। મહિલા માટે ઊંચાઈ 150 સેન્ટીમીટર છે, વજન 40 કિલોગ્રામ છે અને મહિલા હોય 800 મીટર દોડ 5 મિનિટની અંદર પૂરી કરવાની છે। તો મિત્રો જે એમનું ટાઈમ ટેબલ જે છે એ મિત્રો આ રીતનું છે કે 15 તારીખના રોજ તમામ મહિલા ઉમેદવાર જે પણ પોલીસ સ્ટેશન ખાતે ફોર્મ ભરેલું હોય એવી તમામ મહિલા અને મુંદ્રા તાલુકા હેઠળના પુરુષ ઉમેદવાર હોય, ખાસ જે મુંદ્રા મરીન જે પોલીસ સ્ટેશનથી ફોર્મ ભર્યું હોય એમને મિત્રો 15 તારીખના રોજ શારીરિક કસોટી છે। 16 તારીખને માંડવી તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો, 17 તારીખને ભુજ તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો, 18 તારીખને નખત્રાણા તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો, 19 તારીખને લખપત તાલુકા હેઠળના પુરુષ ઉમેદવારો અને છેલ્લે 20 તારીખને અબડાસા તાલુકા હેઠળના તમામ પુરુષ ઉમેદવારોએ ખાસ પોલીસ સ્ટેશન જે પણ અહીંયા આપેલું છે ત્યાંથી તમે ફોર્મ ભર્યું છે અને સમય છે સવારે 5:30 તમારે હાજર રહેવાનું, એટલે કે 5:30 પહોંચી જવાનું છે। અને ખાસ જરૂરી આધાર પુરાવાની અંદર જન્મ તારીખ અંગેનું અસલ આધાર લઈ જવાનું, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો અને ધોરણ 7 પાસ અથવા તો એનાથી વધુની માર્કશીટ। અને ખાસ એડ્રેસ આપેલો છે ભુજ ખારી નદી ચોકડી પાસે, એરપોર્ટ શેડ, ભુજ, કચ્છ। અને એના સિવાય ખાસ નીચે નોંધ આપેલી છે કે આ ભરતી માટે જે પણ ઉમેદવારો નોંધાવ્યા છે એમને સ્વખર્ચે પોતાની રીતે જે એડ્રેસ આપ્યું છે ત્યાં શારીરિક કસોટી માટે પોતાની જવાબદારી આવવાનું રહેશે અને સમયસર જો તમે હાજર નહીં રહો તો તમારું ફોર્મ રદ કરવામાં આવશે। અને કોઈપણ સંજોગોની અંદર આકસ્મિક ઘટનાની સમગ્ર જવાબદારી પણ તમારી રહેશે અને કોઈપણ પ્રકારનો જો પ્રશ્ન આની અંદર ઉપસ્થિત થશે તો જે પોલીસ અધિરક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો અંતિમ નિર્ણય રહેશે। અને આ જાહેરાત મિત્રો ખાસ 10/4/2025ના અમદાવાદના ન્યૂઝપેપરની અંદર છપાવેલી છે। તો મિત્રો જે પણ મિત્રોએ આની અંદર ફોર્મ ભર્યા હોય એ મિત્રો ખાસ સમયસર પહોંચી જવું। આપણે આનો વિડીયો પણ મૂક્યો હતો, જો તમે ફોર્મ ભર્યું હોય તો તમને ફરી કહી દઉં કે તમારા માટેની શારીરિક કસોટીની તારીખ આ મુજબની છે અને આ ફોટો હું આપણે ટેલિગ્રામમાં મૂકી દઉં, ત્યાંથી તમે મેળવી લેજો। તો બસ આવી જીઆરડીની ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।